મોંઘવારીના યુગમાં સામાન્ય માણસ માટે જીવવું તો મુશ્કેલ હતું જ, પણ હવે મરવું એટલું જ મોંઘું થઈ ગયું છે. કારણ કે વાત છે નવસારીના વીરાવળ સ્મશાન ગૃહોની. સ્મશાન ગૃહો જેને ગુજરાત ગેસ કંપની દ્વારા એક આંચકાજનક નોટિસ આપવામાં આવી. વર્ષોથી વિનામૂલ્યે મળતો ગેસ સપ્લાય હવે તબક્કાવાર બંધ કરવાની ચીમકીઓ સામે આવી છે. તે નિર્ણય અમલી બનશે તો એક અંતિમ સંસ્કારનો ખર્ચ ₹5,000 સુધી પહોંચી શકે છે. શું આ સમગ્ર મામલે જોઈએ મા ન્યૂઝના માધ્યમનો વિશેષ અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. હમણાં જાણવા મળતી માહિતી મુજબ આ સરકાર હાલમાં ગેસની સમસ્યાથી તો લોકો પીડાય છે. રાંધણ ગેસ અને ઘરેલું ગેસ તેમજ કોમર્શિયલ ગેસમાં તો લોકો આંદોલન પર ઉતર્યા છે. પણ હમણાં મને જાણવા મળ્યું છે તે મુજબ આવનારા સમયમાં જે આ સ્મશાન ગૃહોને ગેસ સપ્લાય થાય છે અને CSRમાં જે સરકાર તરફથી સબસિડી મળતી હતી તે સબસિડી આવનારા સમયમાં કેન્સલ થાય એવું લાગે છે. જેને લઈને મોંઘવારીમાં લોકોનું આ સરકારે જીવવાનું તો દુષ્કર બનાવ્યું છે, પણ મરણ પણ મોંઘું થવાનું છે. અને મૃતકના પરિવારજનોને એક મૃતદેહ બાળવા માટેના લગભગ 5,000નો ખર્ચો આગામી સમયમાં આવશે એવું મને લાગી રહ્યું છે. ત્યારે સરકારની આ પ્રકારની નીતિનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. નવસારી સ્મશાન ભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ વર્ષોથી વિનામૂલ્યે અગ્નિ સંસ્કારની સેવા આપતી એક સંસ્થા નવસારીમાં એક આખું સેવાનું પ્રદાન કરી રહી છે. હાલમાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા અમને એક નોટિસ પાઠવવામાં આવી કે આપને જે આપવામાં આવતો વિનામૂલ્યે ગેસ સમયાંતરે 2030 સુધીમાં અમે એને સદંતર બંધ કરી દઈશું અને તમારે એને માટેની જે પણ મૂલ્ય થશે, જે પણ વેલ્યુ થશે એ પૂરેપૂરી તમારે ભરપાઈ કરવી પડશે. સરકારશ્રી અને કંપનીને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે માનવ જીવનનો આ અંતિમ સંસ્કારની દબદબાભરી શ્રદ્ધાંજલિ આપવી હોય, સામાન્ય માણસ એને પોતે આટલી મોંઘવારીના જમાનામાં એને જીરવી શકતો હોય, તો આવો એક ભારણ આવવાથી એક સામાન્ય પરિવાર, એક ગરીબ પરિવાર કચડાઈ જતો અમને દેખાઈ રહ્યો છે. તો આપના માધ્યમથી હું જરૂરથી એવું કહેવા માંગીશ કે સરકાર અને કંપની આ વિશે વિચાર વિમર્શ કરીને જે અમને આપતી સગવડો, જે વિનામૂલ્યે ગેસ જે કંપની અમને આપી રહી છે એ ગેસ અમને મળતો રહે આવનારા વર્ષોમાં, અને સામાન્ય પરિવારને પણ એને માટેની જે એના પર આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની શક્તિમાં આપણે સૌ સરકાર, પરિવાર, સંસ્થા આપણે સૌ સાથે મળીને સહભાગી બનીએ તો એક મોટી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી દેખાશે. પરિવાર પર કેવું ભારણ આવશે જો આ બંધ થઈ ગયું 100%? કદાચ માની લો કે કદાચ કંપની અને સરકાર આ બાબતે ગંભીરતા ન દાખવે તો જ્યારે પરિવાર પર આવી એક પૈસા ચૂકવીને અગ્નિ સંસ્કાર કરવાનો સમય આવશે તો એ ઘણો વિચારવા જેવો પ્રશ્ન છે. કારણ કે જે તે સમયે પણ અમે જ્યારે 2015-16માં જ્યારે ગેસ બિલ ભરતા હતા ત્યારે જે તે સમયનો ભાવ પ્રમાણે હું ગણું તો એક બોડી પાછળ 1,500 થી 1,800 રૂપિયાનો ગેસ એક બોડી પાછળ વપરાતો હતો. અને આજના સમયની આજની કંપનીનો શું ભાવ છે એનાથી હું અજાણ છું, પણ છતાં પણ જો કોઈક બોજો આવી પડે તો એ પરિવાર પર જે આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની માટે આપણે સહભાગી તો ન બનીએ, પણ એ બિચારો એ જે ખર્ચ છે એ ખર્ચને કમ્પલસરી ભરવા માટે એ સક્ષમ ન બની શકે. અને અમારી સંસ્થા એવી છે કે અમારી સંસ્થાનું બંધારણ એવું કહે છે કે અમારે વિનામૂલ્યે આ સેવા આપવાની છે. પણ આ તો કંપની અને સરકાર જો આ બાબતે અમારા પર દબાણ લાવે તો અમારે ચોક્કસપણે અમારે આ બાબતે વિચારવું રહ્યું કે બંધારણમાં પણ ફેરફાર કરવાનો અમારી એક ફરજ બની જશે. અને સામાન્ય માણસ જે આજે ગરીબ પરિવારો જે અહીં અગ્નિ સંસ્કારનો લાભ લે છે, અમારા નવસારી શહેરની આજુબાજુના હું માનીશ તો 25 થી 30 એવા ગામડાઓ છે કે જે આ સંસ્થાનો ઉપયોગ કરે છે અને અહીંની જે સગવડોનો લાભ લે છે. અને એવરેજ હું તમને જણાવીશ તો નવસારી શહેરમાં 15 થી 18 બોડી આ સંસ્થા એવરેજ અગ્નિ સંસ્કારનું એક સુપેર આયોજન જે અમે મૂક્યું છે એનો લાભ લોકો લે છે. અને અમારા સૌની ટ્રસ્ટીગણોની, અમારી સંસ્થાની બી એવી લાગણી છે કે આ બાબતે સરકાર ગંભીરતાથી નોંધ લે અને આવનારા દિવસો જ્યારે પર્યાવરણ માટે બે જોખમી છે, પર્યાવરણની આપણે ચિંતા કરીએ છીએ, તો આપણે ફરીથી જ્યારે એક સમાજ
આ પર્યાવરણના સંતુલન માટે ગેસ ફર્નેસ તરફ વળ્યો છે, તો એ લાકડા તરફ ફરીથી ન વળે અને પર્યાવરણની આપણે અસુરક્ષાનો ભય પેદા ન કરીએ એ માટે પણ આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.